મારું નામ લાલજીભાઈ વિરાણી। હું કાલે 4:30 વાગે સણ નાખવા આવ્યો, એ દરમિયાન મેં દીપડો જોયો અહીંયા ઝાડ નીચે સૂતો હતો, એટલે હું સીધો પછી નળી ફેંકીને સીધો વંડો ઠેકીને સામેની સાઈડમાં વયો ગયો સીધો, અને રાયડું પાડી કીધું કોઈ હોય તો ધોળો લાકડી લઈને જનાવર છે અહીંયા। પછી હું બહાર નીકળી ગયો હતો અને ગામ લોકોને વન વિભાગને બધાને જાણ કરી દીધી। એ લોકો 20 મિનિટમાં બધા આવી ગયા, ગામ લોકો વન વિભાગવાળા બધા આવી ગયા, પાંજરું મૂક્યું છે, અને 7-8 દિવસથી આ બધા આટા ફેરા કરે। હવે પકડાઈ જાય તો સારું, નગર બધાને ડર બહુ લાગે, ખેતીવાડીવાળાને, માલઢોરવાળાને ને પકડાઈ જાય તો સારું। એમ પેટ્રોલિંગ ના આ લોકો 24 કલાક આપણે એમાં કેવું પડે, એ લોકો અમે ગામ લોકો બધા બેઠા હતા, એ લોકો સવાર સુધી બેઠા, પાંજરું મૂક્યું, મારણ મૂક્યું હતું, અને પેટ્રોલિંગ ઘણું કર્યું। એ લોકો લગભગ 15 થી 20 જણા આવ્યા હતા, અને પેટ્રોલિંગ ગાડી લઈને કરતા હતા, હાલીને કરતા હતા, બધા પેટ્રોલિંગ ઘણું કર્યું, પણ એ લોકોને ક્યાંય જોવામાં નથી આવ્યો દીપડો। કાલે મેં જ જોયો હતો। હવે 4-5 દિવસથી અહીંયા બધા આટા ફેરા કરે કે કોઈ કે વાગુદર છે, કોઈ ખીરસરા કહે, કોઈ મુંજકા કહે। કાલે મેં અહીંયા જોયો, હવે એક દીપડો છે કે વધારે એ કાંઈ ખબર નથી પડતી, પણ મેં કાલે રૂબરૂ એક અહીંયા જોયો, બીજો તો નથી જોયો। એ હોય કે બીજો હોય બહુ ખબર નથી, બાકી એક મેં રૂબરૂ કાલે જોયો અહીંયા।